શ્રી શ્રી રવિશંકરના દાવા સામે હરિગીરી મહારાજે સવાલ પૂછવાનું શરૂ કર્યું છે। મામલો છે સોમનાથનું શિવલિંગ જોત સ્વરૂપ છે, ક્યારે ખંડિત ન થઈ શકે આ કહેવું છે હરિગીરીનું। જ્યોતિ મહાદેવમાંથી નીકળે છે અને મહાદેવમાં સમાય છે। સોમનાથ મહાદેવનું પવિત્ર જ્યોતિર્લિંગ ખંડિત ના થઈ શકે આ દાવો તેમણે કર્યો હતો। અમે શિવલિંગ ખંડિત થયાનું માનતા જ નથી। જ્યોતિર્લિંગ હતું, છે અને રહેશે। કોણ શું દાવા કરે છે તે વિવાદમાં અમે પડવા નથી માંગતા આ પ્રકારનો દાવો તેમણે કર્યો છે। શ્રી શ્રી રવિશંકરે સોમનાથ જ્યોતિર્લિંગને લઈને કર્યો હતો મોટો દાવો। શિવલિંગના તૂટેલા ટુકડા અગ્નિહોત્રી બ્રાહ્મણ પરિવાર પાસે હોવાનો તેમણે દાવો કર્યો હતો। 1000 વર્ષોથી ટુકડા બ્રાહ્મણ પરિવાર સાચવતું હોવાનું આપ્યું હતું નિવેદન। हमारा मानना है कि सोमनाथ ज्योतिर्लिंग है, वो ज्योति महादेव में समाती है, महादेव से निकलती है, ठीक है। इसलिए वो ज्योति का कभी खंडन मंडन नहीं हो सकता है। इस प्रकार से हमारा ये चिंतन सोच है कि महादेव कभी भी वो ज्योतिर्लिंग में कोई खंडन मंडन नहीं हो सकता है, न उस पर मेरा कोई मतलब किसी प्रकार की। हमें मानते हैं वो ज्योतिर्लिंग था और है, हमेशा वो सोमनाथ में ही रहेगा।